શ્રી ગણેશાય નમઃ. નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તો માતાજીના આ સ્વરૂપની પૂજા કરી સુખ શાંતિની કામના કરે છે. માતા કુષ્માંડાને આદિશક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું સ્વરૂપ તમામ દુઃખોનો નાશ કરનારું છે. તેમને અષ્ટભુજા દેવી પણ કહેવામાં આવે છે, કારણ કે તેમના 8 હાથ છે. તેમના 7 હાથમાં કમંડળ, ધનુષ્ય, બાણ, કમળનું ફૂલ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર અને ગદા છે. જ્યારે 8મા હાથમાં માળા છે. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી હોવાનું માનવામાં આવે છે. આ જ કારણોસર કુષ્માંડા માતાને સૃષ્ટિની આદિ સ્વરૂપા અને આદિશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. માતા કુષ્માંડા સૂર્યલોકમાં વાસ કરે છે. આ પ્રકારની ક્ષમતા બીજા કોઈ દેવ-દેવીઓમાં નથી. આ કારણોસર મા કુષ્માંડાને તેજની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસારના સૌ જીવમાં રહેલું તેજનું તત્વ મા કુષ્માંડાને આભારી છે. માતા કુષ્માંડા બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ છે. તેમની શક્તિ વિના સૃષ્ટિની કલ્પના અશક્ય હતી. તેમની પૂજા કરવાથી ભક્તોને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. તેઓ રોગો અને દુઃખો દૂર કરે છે. માતા કુષ્માંડા સૂર્યની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, જે જીવનમાં ઉર્જા, પ્રકાશ અને સકારાત્મકતા લાવે છે. માની ઉપાસના ભક્તોના મન અને આત્માને શુદ્ધ કરે છે, જેનાથી આધ્યાત્મિક જ્ઞાન અને શાંતિ પ્રાપ્ત થાય છે. નવરાત્રિના ચોથા દિવસે સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, માતા કુષ્માંડાની મૂર્તિનું સ્થાપન કરી માતાને દીપ પ્રગટાવવો, ધૂપ અને ફૂલ અર્પણ કરવા, માતાને માલપુઆનો ભોગ ધરાવવો, ઓમ દેવી કુષ્માંડાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો, દુર્ગા સપ્તશતીના પાઠ અથવા કુષ્માંડા માતાના સ્તોત્રનું પઠન કરવું. માતા કુષ્માંડાની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેમની ઉપાસના નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે.